વર્ણન કર્યું સુતામ્રવર્ણી જલરાશિયોગે નિબાધ્ય સેતુ વિશિખેર સંખ્ય સમર્પિતં તે રામેશ્વરાખ્યં નિયતં નમામિ રામેશ્વરાખ્યં નિયતં નમામિ। વાલા ભક્તજનો, પરમાત્માએ આવા દિવ્ય રૂપના દર્શન કરાવતા ભગવાન રામેશ્વરની સ્થાપના અને પરમાત્મા રામેશ્વરના દિવ્ય દર્શન કરાવ્યા। આ કથાથી તમે બધા જ વાકેફ છો કે ભગવાને રામેશ્વરની સ્થાપના શું કામ કરી। સીતાની શોધ માટે નીકળેલા રામ જ્યારે ઋષિમુખ પર્વત ઉપરથી નીકળ્યા, વાનરોની સેના લઈ ભગવાન સમુદ્રના તટ ઉપર આવ્યા। અંતે સીતાની શોધ ન મળી, ભગવાન પોતાના મનથી હારી ગયા। ભગવાન રામે વિચાર કર્યો, હવે તો સમુદ્રનો છેડો આવી ગયો, ક્યાં હશે મારી સીતા, ક્યાં હશે મારી જાનકી। આવો વિચાર કરતા વિહવળ બનેલા રામ પરમાત્માનું સ્મરણ કરે છે। ત્યારે જટાયુનો ભાઈ એ જ સમુદ્રના કિનારે બેઠો છે અને એણે ભગવાન રામને કહ્યું, હે પ્રભુ, હું જટાયુનો મોટો ભાઈ છું, મારી હવે ઉંમર બહુ મોટી થઈ ગઈ ને, એટલે આ સમુદ્ર ઓળંગવાની તાકાત મારી પાસે નથી પ્રભુ, નહીતર હું તમને સીતાની શોધ કરીને આપી દે। પણ પ્રભુ, હું 100% ચોક્કસ, મારી દ્રષ્ટિ બહુ દિવ્ય છે। અને એ ગિધરાજ જટાયુના ભાઈએ કહ્યું કે મારી દિવ્ય દ્રષ્ટિ દ્વારા હું આજે પણ જોઈ શકું છું કે તમારા ધર્મપત્ની સીતાજી લંકાની અંદર બેઠા છે, સુરક્ષિત છે, રાવણ દ્વારા સેવાઈ રહ્યા છે। માટે જો તમારાથી કોઈ લંકા સુધી જઈ શકે તો સીતાજીને સમાચાર આપી શકે કે તમારા સ્વામીનાથ સામેના કિનારે સમુદ્રના તટ સુધી પહોંચી શક્યા છે। ત્યારે આ સમુદ્ર ઓળંગવા માટે એક પરમાત્માના ભગવત ભક્ત હનુમાનજી પરમાત્માની પાસે સુંદર મજાની તાકાત ઈશ્વરીય શક્તિથી આપી છે। એવા પરમાત્માને હનુમાનજીને સુંદર મજાની સ્તુતિ સ્તવન કર્યા અને હનુમાનજી સીતાજીની શોધ માટે નીકળે છે। અંગત કે ડરિયો ટપુ મારાથી પાછું નો વળાય, હા જય હો। એ જાંબુવન કે ગઢ પણ આવ્યા તો ધીરે ટપો નો જાય, પણ અંગત કે દરિયો ટપુ મારાથી પાછું નો વળાય, જાંબુવન કે ગઢ પણ આવ્યા તો ધીરે ટપો નો જાય। એ એવો બજરંગ ધાને બેઠો બેઠો રે, બજરંગ ધાને બેઠો, એ એવો બજરંગ ધાને બેઠો બેઠો રે, એ જસના તારા એ નગારા ગણે એવો યજની નો જાયો પણ ઉડો એ જસના તારા એ નગારા ગણે એવો યજની નો જાયો, એ એવો યજની નો જાયો, એ એવો યજની નો જાયો। એવા પરમાત્મા હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી અને ભગવાન હનુમાનજી મહારાજ આપ બધા જાણો છો રામાયણના માધ્યમથી કે ભગવાન હનુમાનજી લંકામાં ગયા અને સીતાની શોધ કરીને આવ્યા। ત્યારે રામજીને સમાચાર મળ્યા કે સીતા લંકાની અંદર છે। હવે આ લંકા સુધી પહોંચવા માટે કરવું શું? ભગવાન સમુદ્રને પ્રાર્થના કરી સમુદ્ર દેવે કહ્યું, પ્રભુ ચિંતા ન કરો,
આપ એક એક પથ્થર લઈ અને તમારા ભક્તો આ સમુદ્ર ઉપર મૂકશે અને આ સમુદ્ર તમારા માટે સુંદર મજાનો સેતુ બાંધશે અને તમે લંકા સુધી પહોંચી શકશો. તે સમયે ભગવાન શિવને આરાધજો. ભગવાન શિવ તમારા કાર્યને સરળ બનાવશે. એ જ સેતુબંધની અંદર સમુદ્રના કિનારે પરમાત્માએ વેળું એટલે કે રેતી ભેગી કરી અને સુંદર મજાનું પાર્થિવ શિવલિંગ તૈયાર કર્યું. રેતીના શિવલિંગ બનાવી અને ભગવાન રામે ભગવાન શિવની પૂજા કરી છે. આ શિવની પ્રતિષ્ઠા કરવા માટે પાછો રાવણને બોલાવ્યો એવું આપણું રામાયણ કહે છે. રાવણને બોલાવ્યો, રાવણે શિવની પ્રતિષ્ઠા કરાવી, ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ભગવાન રામે ભગવાન શિવને બિરાજમાન કર્યા અને પરમાત્માએ રામના કાર્યને પૂર્ણ કર્યું. એ જ સ્વરૂપે ત્યાં બિરાજમાન થયા. એનું નામ છે ભગવાન રામના ઈશ બની અને રામે જેને સ્થાપિત કર્યા એવા મહાદેવનું નામ પડ્યું. સેતુબંધ ક્ષેત્રની અંદર ભગવાન રામેશ્વર અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. રામના ઈશ્વર બની અને ભગવાન શિવ ત્યાં બિરાજમાન થયા. ભગવાન રામે સેતુબંધ બાંધી અને સીતાજીને પાછા લઈ આવ્યા. આવી સુંદર મજાની એ દિવ્ય કથા અને ભગવાન શિવના આજે પણ એવા દિવ્ય દર્શન થાય છે. એનું નામ છે ભગવાન રામેશ્વર મહાદેવ. ત્યાર પછી પરમાત્મા ભીમાશંકર મહાદેવની સુંદર કથા તરફ મને તમને લઈ જાય. એવા આવો સુત પુરાણે શૌનક મુનિને બતાવે, હે ઋષિ મુનિઓ, આ પરમાત્માના દિવ્ય ચરિત્રની લીલાનું દર્શન કરાવતા પરમાત્મા ભીમાશંકર મહાદેવનું મહાત્મ્ય બતાવે અને ભગવાનને સુંદર મજાના દર્શન કરાવે. યમદાનિકીની શાકકામ સમાજે નિષેવ્યમાણો પિશિતાસનેશ્ચ સદેવ ભીમા દીપદ પ્રસિદ્ધ તમ તમ શંકરં ભક્તહિતં નમામિ સદેવ ભીમા દીપદં પ્રસિદ્ધ. ભગવાન ભીમાશંકર તરીકે જે સ્થાનની અંદર પ્રસિદ્ધ થયા પરમાત્માના એવા દિવ્ય રૂપના મને તમને પરમાત્મા આ શિવ પુરાણના માધ્યમથી ભગવાન દર્શન કરાવે છે. વાલા ભક્તજનો, ભીમ નામનો મહાન દૈત્ય, તેની માતા કરકટી અને તેના પિતા કુંભકર્ણ છે. દેવોનો દુશ્મન બની અને પરમાત્માનું તપ કરવા માટે, બ્રહ્માને પ્રસન્ન કરવા માટે પોતાનું કાર્ય કરી અને શક્તિશાળી બનવાનું વરદાન મેળવ્યું છે. આ એક વખત એના નગરના રાજા કામરૂપેશ્વરને બંદીવાન બનાવી જેલમાં પૂર્યા અને રાજા જેલમાં ગયા પછી ભીમ દૈત્યને પોતાના મનની અંદર ખરાબ વિચારો આવી તેનું ધન લેવા માટેનું, તેની સંપત્તિ પડાવી લેવા માટેનું વિચાર કરે છે. ત્યારે રાજા કામરૂપેશ્વરે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે થઈ અને ભીમ નામના દૈત્યનો સંહાર કરવા માટે થઈ, એના બંદીમાંથી મુક્ત થવા માટે થઈ અને ભગવાન શિવનો આશ્રય લીધો છે. ત્યારે ભગવાન મહાદેવને ખબર પડે છે અને તે રાજાને પરમાત્મા ઉપચાર કરવા માટે, તેમનું રક્ષણ કરવા માટે અને પરમાત્મા આ કામેશ્વર રૂપેશ્વરની અંદર પરમાત્માનું યજન ભજન સ્વીકારે છે. ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભગવાન શિવની આરાધનાના ખબર સાંભળી ભીમને ખબર પડી, આ દૈત્યને ખબર પડી કે આ રાજા ભગવાન મહાદેવની ઉપાસના કરે છે અને ભગવાન શિવલિંગની પરમાત્માની પૂજા કરે છે. ત્યારે આ ભીમ નામનો દૈત્ય ભગવાન એના સુધી ન પહોંચી શકે અને આ રાજન
કે જેણે પરમાત્માની ભક્તિ અને પરમાત્માનું આરાધન કર્યું એવા કામ રૂપેશ્વર નામના રાજાને બંદીવાનની અંદર જ્યાં ભગવાન શિવની પૂજા કરતા હતા ને ત્યાં આ ભીમ નામનો દૈત્ય આવી અને પરમાત્માની પૂજાને ભંગ કરવાનો પ્રયત્ન કરે છે. હાથમાં તલવાર લઈ અને ભગવાન શિવની ઉપર જ્યાં પ્રહાર કરવા માટે જાય, રાજાને મારવા માટે જાય, ત્યાં ભગવાન મહાકાલ મહારુદ્ર ભગવાન એ જ લિંગ સ્વરૂપમાંથી પ્રગટ થયા અને ભીમ નામના દૈત્યનો ભગવાને વધ કર્યો અને રૂપકામેશ્વર કાલ રૂપેશ્વર રાજાનું ભગવાને મુક્તિનું ફળ આપ્યું અને બંધનમાંથી તેને મુક્ત કરાવ્યો. આ રાજાએ કહ્યું, પ્રભુ જેમ તમે મારી રક્ષા કરી છે ને એમ મારા નગરજનોની અને મારા સમાજની રક્ષા કરવા માટે તમે અહીંયા બિરાજમાન થાવ. ત્યારે પરમાત્માનું નામ આ રૂપકામેશ્વર રાજાએ કહ્યું, પ્રભુ તમે મારી બધી જ પ્રજાને ભીમ નામના દૈત્યથી બચાવી અને એના પીડામાંથી એના ત્રાસમાંથી તમે મુક્તિ અપાવીને એટલા માટે આજથી મારો સમાજ મારો પ્રદેશ તમને ભીમાશંકર તરીકે પૂજા કરશે અને પરમાત્મા તમે દરેક ભક્તોની કામનાને પૂર્ણ કરજો. ભગવાને કહ્યું, તથાસ્તુ રાજા, તારા મનની ઈચ્છા પરિપૂર્ણ કરું છું. ભગવાને આશીર્વાદ આપ્યા અને એ જ સ્થાનની અંદર ભગવાન ભીમ દૈત્યને મારી અને ત્યાં સ્થાપિત થયા અને ત્યારે નગરજનોએ ભગવાન ભીમાશંકર મહાદેવની સ્થાપના કરી અને ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ ભીમાશંકર ભગવાન કી જય. આવા પરમાત્માના સુંદર મજાના રૂપના દર્શન કરાવ્યા. ભીમાશંકર ભગવાનની સ્થાપના કર્યા પછી હવે પરમાત્મા મને તમને સુંદર મજાની નગરી અને પરમાત્માની અતિ પ્રિય સ્થાન એવા કાશી નગરની યાત્રા કરાવે છે. વાલા ભક્તો, એ જ સુત પુરાણી શૌનક મુનિને બતાવે કે હે રાજન, પરમાત્માના કાશીનગરની તમને યાત્રા કરાવું, તેની સુંદર મજાનું તમને દર્શન કરાવું, તે તમે સાંભળો. પરમાત્માના કેવા રૂપના વર્ણન કર્યા છે. સાનંદમાનંદ દવને વસંતમ માનંદ કંદ વ્રતપાપવૃંદ શરણમ પ્રપદ્યે શ્રી વિશ્વનાથ શરણમ પ્રપદ્યે. આવા ભગવાન વિશ્વનાથ ભગવાન મહાદેવની સુંદર મજાની પ્રાર્થના કરવામાં આવી. પાલા ભક્તો, આ વિશ્વનાથ મહાદેવને આપણે રોજ સવારમાં જ્યારે કથાનું મંગલાચરણ કરીએ છીએ ને ત્યારે એ જ કાશી વિશ્વનાથ મહાદેવની આપણે યાદ કરીએ છીએ. શું કામ? જ્યારે પૃથ્વી ઉપર ભગવાન આ પૃથ્વી પર અવતરિત કરવા માટેનું કાર્ય નક્કી કર્યું ને ત્યારે મહાદેવે પોતાના માટે કોઈ પેલું નગર બનાવ્યું હોય ને તો એ કાશી નગર છે. ભગવાને પોતાના ત્રિશૂળ ઉપર એ નગરને ધારણ કર્યું છે. એટલા માટે ભગવાન કાશી વિશ્વનાથ આ જગતના મોટા મોટા મહાદેવના રૂપમાં પૂજાઈ રહ્યા છે. આ આખી નગરી બ્રાહ્મણોની છે. ત્યાં વિદ્વાન બ્રાહ્મણો ભગવાન શિવનું સુંદર મજાનું યજન ભજન કરે છે. પરમાત્મા કહે છે એવા વિશ્વનાથ ભગવાન કાશીની અંદર કેવી રીતે પધાર્યા એનું સુંદર મજાનું દર્શન કરાવે છે. પ્રાચીન સમયમાં પ્રકૃતિ અને પુરુષના તપનો આરંભ કરવા માટે નિર્ગુણ શિવનો આશ્રય કરી ભગવાન શિવે તેને પોતાનું સ્થાન આપ્યું. શિવે પોતાની શક્તિથી પંચકોશી નામનું નગરનું નિર્માણ કર્યું. ત્યાં ભગવાન નારાયણના તપના પ્રભાવથી સુંદર મજાના પ્રશ્નના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પરમાત્માએ ખૂબ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે નારાયણે ભગવાન મહાદેવનું તપ કર્યું છે. પરિશ્રમના કારણે તેના કાનમાંથી એક મણિ પડ્યો છે. તે મણિ જે જગ્યાએ પડ્યો એ જ જગ્યાનું નામ કાશીની અંદર આજે પ્રખ્યાત છે અને એનું નામ છે મણિકર્ણિકા ઘાટ. આ ઘાટ ઉપર તમે ક્યારેક જાવ ને વાલા ભક્તો, જો 24 કલાક શબ બળતા હોય, ભગવાન શિવે એવું વરદાન આપ્યું
કે અહીંયા જે વ્યક્તિનો અગ્નિ સંસ્કાર થશે તે જીવાત્માને સુંદર મજાનો મોક્ષ મારા પરમધામની પ્રાપ્તિ કરાવી. એટલે આજે પણ લોકો 200 કિલોમીટર ઉપરથી આ મણિકર્ણિકા નામના ઘાટ ઉપર અગ્નિ સંસ્કાર કરવા માટે આવે છે વાલા ભક્તો. આવું પરમાત્માનો સુંદર મજાનું એ નગર છે. તેમના શરીરમાંથી 1000 સહસ્ત્ર ધારાઓ પ્રગટ થઈ બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે ભગવાન શિવે આ નગરીનું રક્ષણ કરવા માટે એ નગરીને પોતાના ત્રિશૂલ ઉપર ધારણ કરી છે અને મૃત્યુલોકમાં ઉતારી વિષ્ણુ ભગવાને તે નગરીમાં સૃષ્ટિનું નિર્માણ કાર્ય કર્યું. ભગવાન શિવ ત્યાં લિંગ રૂપે સ્થાપિત થયા છે. જ્યારે પૃથ્વીનો પ્રલય થાય છે ને ભગવાન વાલા ભક્તો, ત્યારે આ પૃથ્વીના 7 નગરો એવા છે કે જેનો પ્રલય નથી થતો. આપણે વચ્ચે વાત થઈ હતી કે આ પૃથ્વીમાં ભગવાને 27 વખત પ્રલય કર્યો છે. કેટલી વખત? 27 વખત. આપણે અત્યારે જે યુગમાં બેઠા છીએ ને વાલા ભક્તો, એ 28મો કલિયુગ છે. 28 તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે આપણું શિવ પુરાણ એમ કે છે. પણ જ્યારે જ્યારે આ સૃષ્ટિનો ધર્મનો નાશ કરવા માટે, અધર્મનો સંહાર કરવા માટે ભગવાન આવે, ત્યારે બધી જ સૃષ્ટિનો નાશ થાય ને ત્યારે વળી પાછા ભગવાન મહાદેવ આ કાશીનગરને પોતાની ત્રિશૂલ ઉપર ધારણ કરી લે. એટલે આ કાશીનગરનો ક્યારેય પ્રલય થતો નથી. અને વળી પાછું સૃષ્ટિનું સર્જન કરવાની ભગવાનની ઈચ્છા થાય ત્યારે ભગવાન આ કાશીનગરની અંદર આવી અને જગતનું નિર્માણ કરે છે. પોતાના રચેલા વિશ્વને અમૃત અને આરામ મળે એવું સુંદર મજાનું ભગવાન શિવ અને પાર્વતીએ અંદરથી સત્વગુણી અને બહારથી તમોગુણી તે નગરને સ્થાન આપ્યું. અને તેની અંદર વિશ્વ વિખ્યાત અને વિશ્વનું રક્ષણ કરનારા ભગવાન વિશ્વનાથ સ્વરૂપે બિરાજમાન થયા અને એનું નામ પડ્યું ભગવાન કાશી વિશ્વનાથ. અને બ્રહ્માંડના દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ભગવાન સુંદર મજાના કાશી વિશ્વનાથ મહાદેવના આવા દિવ્ય દર્શન કરાવ્યા. અને પરમાત્મા કહે ત્યાર પછી પરમાત્માએ આ પૃથ્વીની અંદર અંતિમ જ્યોતિર્લિંગની ભગવાને જે સ્થાપના કરી અને મારા અને તમારા માટે ભગવાને દિવ્ય દર્શન આપ્યા. એવા પરમાત્માનું દિવ્ય ધામ, પરમાત્માની ભક્તિ અને પરમાત્માએ સુંદર મજાનું કેવા લિંગ જેનું નામ છે મહારાષ્ટ્રના છેડા ઉપર ઇલોરગઢના ક્ષેત્રની અંદર પરમાત્મા જ્યોતિર્લિંગની અંદર બિરાજમાન થયા ને તેના સુંદર મજાની દિવ્ય દર્શન ભગવાન કરાવે છે. ઇલાપુરે રમ્ય વિશાલ કેસ્મે સમલ વસંતન ચ જગદ વરેણ્યા વંદે મોરા રતર સ્વભાવા પુરુષમેશ્વરાખ્યા શરણ પ્રપદ્યે દૃષ્ણેશ્વરાખ્ય શરણામ પ્રપદ્યે. અંતિમ જ્યોતિર્લિંગના દર્શન કરાવતા ભગવાન શૌનકાદિ ઋષિમુનિઓ કહે એક વખત દેવોના દેવ ભગવાન મહાદેવ પરમાત્મા પાર્વતીની સાથે બિરાજમાન હતા. તેમના જ એક સુંદર પ્રકારની સેવા કરનારી એક પોતાની દાસી એને પરમાત્મા શિવ રૂપે દર્શન આપે છે. સુધર્મા નામનું બ્રાહ્મણ પોતાની ધર્મપત્ની સુદેહા સાથે દેવ પર્વત ઉપર રહે છે. તેમને કોઈ સંતાન નથી એટલે પોતાના પતિને પોતાના બહેનની ધુષ્મા સાથે પરણાવે છે. આ ધુષ્મા પાર્વતીની પરમ સખી છે. ભગવાન શિવ અને પાર્વતીની સેવા કરવાથી ભગવાન શિવે એને સુંદર મજાના દર્શન આપ્યા અને પાર્વતીએ કહ્યું કે તારી મનોકામના ભગવાન શિવ પરિપૂર્ણ કરાવશે. આ ધુષ્માને એક પુત્રનો જન્મ થયો. સરોવરના કિનારે પોતાના બાળકને લઈ કપડાં ધોવા માટે જાય છે. પોતાનું બાળક સરોવરની અંદર પડી જાય છે. માં પાર્વતીની તપ કર્યું. પાર્વતીએ દર્શન આપ્યા અને પોતાનો પુત્ર પાછો આપ્યો અને ધુષ્માને કહ્યું કે આ સરોવરના કાંઠેથી હવે તું જે નગરમાં રહે છે ને એ નગરમાં તું જ્યાં તારું નગર લઈ જવા માંગીશ ને એ નગર તું લઈ જઈ શકીશ.
ત્યારે દુશ્માએ પોતાના નગરને લઈ અને જંગલની વચ્ચે પધરાવી અને ભગવાન શિવનું ખૂબ મોટું આરાધન કર્યું, ભગવાન શિવની ખૂબ મોટી પૂજા કરી. અને એ સમયે ભગવાન દુશ્માને દર્શન આપવા માટે થઈ ઇલોરગઢની ગુફાની બાજુમાં ભગવાન શિવ સ્વરૂપે પ્રગટ થયા અને દુશ્માના ઈશ કહેવાના એટલે એનું નામ પડ્યું દુશ્મેશ્વર મહાદેવ. અને આજે પણ જ્યોતિર્લિંગમાં ભગવાન બિરાજમાન છે. એવા દેવતાઓએ દુષ્ણેશ્વર મહાદેવનો જય જયકાર કર્યો. બોલે દુષ્ણેશ્વર મહાદેવ કી જય. આવા ભગવાન શિવ આ પૃથ્વી ઉપર અનેક સ્વરૂપમાં પૂજાય અને દરેક ભક્તોની વાલા ભક્તો મનોકામનાને પૂર્ણ કરી 12 જ્યોતિર્લિંગનું સુંદર મજાનું રહસ્ય પરમાત્મા શૌનકાદી ઋષિમુનિઓએ પરમાત્માને બતાવ્યું છે. આવા ભગવાન મહાદેવની જે કોઈ વ્યક્તિ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે, 12 જ્યોતિર્લિંગની પૂજા કરે અથવા તો ભગવાનના સુંદર મજાના દિવ્ય રૂપના દર્શનો કરે ને તેના મનોકામનાને ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરે છે. પણ આ જ્યોતિર્લિંગની અંદર વાલા ભક્તો જ્યારે જ્યારે ભગવાન શિવની પૂજા કરો ને ત્યારે પોતાના હૃદયની અંદર, પોતાના શરીરની ઉપર માનવ માત્ર એ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સવારે મેં કીધું ને કે યથા દેહે તથા દેવે. જો ભગવાનની પૂજા કરવી હોય ને તો આપણે ભગવાન જેવું બનવું. આ વાલા ભક્તો જેણે જેણે ભગવાનની પૂજા કરીને એ બધાય શિવ જેવા બન્યા. કારણ કે પોતાના શરીર ઉપર ભસ્મને ધારણ કરવી પડે, પોતાના શરીર ઉપર રુદ્રાક્ષને ધારણ કરવો પડે. શૌનકાદી ઋષિમુનિઓને બતાવે કે હે શૌનકાદી ઋષિમુનિઓ, ભગવાન શિવની પૂજા કરનાર વ્યક્તિએ પોતાના શરીર ઉપર રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. પોતાના આંખમાંથી જળનું બિંદુ પડ્યું ભગવાન શિવની આંખમાંથી અને આ પૃથ્વી ઉપર જે પ્રગટ થયું એનું નામ પડ્યું છે રુદ્રાક્ષ. ભગવાન રુદ્રની આંખમાંથી બિંદુ પડ્યું અને એની આંખમાંથી નીકળેલું જળનું બિંદુ આ પૃથ્વી ઉપર વૃક્ષના રૂપમાં મને તમને મળ્યું ને એ ભગવાન શિવનું એક સુંદર સ્વરૂપ છે. જે વ્યક્તિ પોતાના શરીર ઉપર આ રુદ્રાક્ષને ધારણ કરે ને એ વ્યક્તિ સ્વયં શિવમય બની જાય છે, પોતાનું જીવન વૈરાગી બની જાય છે. આ પૃથ્વી ઉપર ઋષિમુનિઓ બતાવે છે, શૌનકાદી ઋષિમુનિઓને સુત પુરાણી કહે કે હે ઋષિમુનિઓ, આવી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે એક મુખીથી લઈ અને 14 મુખી સુધી રુદ્રાક્ષ આપણી પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. આ દરેક મુખવાળા રુદ્રાક્ષ પોતાના શરીર ઉપર ધારણ કરવાથી માનવ જીવનનું કલ્યાણ થાય છે. રુદ્રાક્ષનો મહિમા બતાવતા શૌનકાદી ઋષિમુનિઓને સુત પુરાણી કહે આ પૃથ્વી ઉપર એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવ અને ભવાનીનું રૂપ છે. એને ધારણ કરવાથી માણસનું જીવન શાંત બને છે અને વૈરાગી વિચારોને પ્રાપ્ત થાય છે. ઋષિમુનિઓ બતાવે 2 મુખી રુદ્રાક્ષ પોતાના શરીર ઉપર ધારણ કરવાથી ભગવાન દેવનું રૂપ મને તમને પ્રાપ્ત થાય છે. એટલે કે આ શરીરમાં અહિંસાના વિચારો માણસના જીવનમાંથી દૂર થઈ જાય છે. પરમાત્મા બતાવે 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જેનું રૂપ છે અગ્નિનું, જે બાળકને વિદ્યા ન રહેતી હોય, જેને યાદ શક્તિ નબળી હોય, એ બાળક 3 મુખી પોતાના જીવનની અંદર રુદ્રાક્ષ ધારણ કરે ને તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. 4 મુખી રુદ્રાક્ષ બ્રહ્મરૂપ છે, જે પુરુષાર્થનું સાધન છે, જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ફળ આપનારું છે. 5 મુખી રુદ્રાક્ષ તમામ રોગોને દૂર કરે છે. 6 મુખી રુદ્રાક્ષ ષડાનન રૂપની અંદર કાર્તિક સ્વરૂપમાં પૂજાય છે. એને પોતાના જમણા હાથમાં બાંધવાથી અથવા તો ગળામાં પહેરવાથી ભગવાન વિજય પદની પ્રાપ્તિ કરાવે છે. 7 મુખી રુદ્રાક્ષ કામદેવના રૂપમાં પૂજાય છે. જે સ્ત્રીને સંતાન ન થતું હોય એ પોતાના ડોકની અંદર 7 મુખી રુદ્રાક્ષને ધારણ કરી ભગવાન શિવની સેવા કરે તો એને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. આવું શિવ પુરાણ મને તમને વાલા ભક્તો બતાવે છે. 8 મુખી રુદ્રાક્ષ 8મો મુખ એ ભગવાન ભૈરવનું છે, જે રિદ્ધિ સિદ્ધિ આપનારું છે. આ વારંવાર જે કોઈ બાળકને નજર લાગી જતી હોય એવા બાળકને 8 મુખી રુદ્રાક્ષ પોતાના ગળામાં પહેરાવી દો. જે માણસનો ધંધો વારંવાર ચાલે અને વારંવાર બંધ થઈ જતો હોય એવા માણસે 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જેને કોઈ પણ પ્રકારની નજર લાગતી હોય ને એ નજરમાંથી 8 મુખી રુદ્રાક્ષ પહેરવાથી એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સાક્ષાત જગદંબા પાર્વતી મહારાજ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને શરીરના રોગોને દૂર કરે છે.
સુત પુરાણી શૌનક મુનિઓને બતાવે, હે ઋષિમુનિઓ, 10 મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન નારાયણનું રૂપ છે. જેના ઘરની અંદર લક્ષ્મી ન ટકતી હોય, જેની આવક સામે જાવક વધારે થઈ જતી હોય, એ વ્યક્તિએ 10 મુખી રુદ્રાક્ષ પોતાની તેજુરીની અંદર મૂકવામાં આવે તો પોતાના ઘરમાં લક્ષ્મી સ્થિર થાય છે. 11 મુખી રુદ્રાક્ષ એ સ્વયં ભગવાન રુદ્રનું રૂપ છે. આપણે હમણાં જ આ કથાની શરૂઆત કરીને એકાદશ રુદ્રની વાત કરી. એ 11 મુખી રુદ્રાક્ષ પરમાત્માનો છે. એ 11 મુખી રુદ્રાક્ષ કેવલ માત્ર ને માત્ર સાધુ, સંતો અને વૈરાગી પુરુષો જ પહેરી શકે છે. અને એ રુદ્રાક્ષ પોતાની જટામાં અથવા તો પોતાના મસ્તક ઉપર ધારણ કરવાનો છે. પણ જે સંત, જે મહાપુરુષ, જે વૈરાગી પુરુષ આવા 11 મુખી રુદ્રાક્ષને ધારણ કરે ને, એને સાક્ષાત પરબ્રહ્મમાં શિવ રૂપી દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી 12 મુખી રુદ્રાક્ષ પોતાના વાળની અંદર અથવા તો ગળામાં પહેરવાથી ભગવાન દેવાધિ દેવતાઓ, તમામ દેવતાઓ એના આંગણે સુંદર મજાના દિવ્ય રૂપમાં રમણ કરવા માટે આવે છે અને પોતાનું જીવન ભગવત ભક્ત અને ભગવાનમય બનાવી દે છે. 11 મુખી રુદ્રાક્ષ. ત્યાર પછી 13 મુખી રુદ્રાક્ષ વિશ્વની કલ્યાણ માટે છે. જે સંતો મહંતો જગતનું વિશ્વની ઉપર વિપત્તિ અને આપત્તિ આવે છે ને, ત્યારે 13 મુખી રુદ્રાક્ષને ધારણ કરી ભગવાન શિવની ઉપાસના કરે છે તો તે જગતમાં વિશ્વનું કલ્યાણ થાય છે. અને 14 મુખી રુદ્રાક્ષ આખા બ્રહ્માંડનું પ્રતીક છે. કારણ કે વાલા ભક્તો, આપણા બ્રહ્માંડ 14 લોકની અંદર આપણા બ્રહ્માંડનો વિસ્તાર થયો છે. આવા 14 બ્રહ્માંડોની અંદર પરમાત્મા વ્યાપ્ત છે. એવા બ્રહ્માંડના જો દર્શન કરવામાં આવે, એવા રુદ્રાક્ષને, 14 મુખી રુદ્રાક્ષને પોતાના શરીર ઉપર ધારણ કરવામાં આવે તો આખા જ બ્રહ્માંડના દેવતાઓ તમારા જીવન ઉપર પ્રસન્ન થાય છે. અને પરમાત્મા માનવ જીવનના તમામ કાર્યને પરિપૂર્ણ કરી અને પોતાના જીવનની અંદર ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. આવું પરમાત્માના દિવ્ય ચરિત્રનું ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. વાલા ભક્તો, કેવલ માત્ર ને માત્ર મારા તમારા શરીર ઉપર જો એક રુદ્રાક્ષ આવી જાય ને તો પણ આપણું જીવન શિવમય બની જાય છે. એટલે વાલા ભક્તો, જેના જીવનમાં ક્લેશ, દુઃખ, દરિદ્રતા કે સંકટો રહેતા હોય ને, એ વ્યક્તિએ ભગવાન શિવનું પૂજન કરવા માટે, ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે પરમાત્મા શિવનું સ્મરણ કરી અને રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. પરમાત્મા અંતમાં બતાવે, 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરી જે વ્યક્તિ પોતાના જીવનમાં પરમાત્મા મહાદેવનું સ્મરણ કરી અને રુદ્રાક્ષને ધારણ કરશે, એના જીવનની બધી જ મનોકામના પરમાત્મા ભગવાન શિવ પરિપૂર્ણ કરશે અને આ સંસારના દિવ્ય સુખને પ્રાપ્ત કરશે. આવા ભગવાન મહાદેવ પરમ કૃપાળુ છે. આજે ગિરનારી આશ્રમના આંગણે પરમાત્માના 12 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કરી આજના 8મા દિવસના બીજા સત્રને ભગવાન શિવના ચરણોમાં આપણે સમર્પિત કરીએ અને ભાવથી ભગવાન શિવ ગુણ ગાય પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, અમારા તમામ સેવક ગણની અંદર, અમારા તમામ ભક્તજનોની અંદર અને આ કેરાળા ગામની અંદર રહેતા તમામ ભક્તજનો તમારા આશ્રિત બની ભગવાન 12 જ્યોતિર્લિંગની યાત્રા, દર્શન, સેવા, પૂજા, અભિષેક કાયમ માટે કરતા રહે ને એવી હે મહાદેવ તમે કૃપા કરજો. કરુણા સાગર બની અમારી ભક્તિનો સ્વીકાર કરજો. આ જ ભાવ સાથે આવો શિવ ગુણ ગાય ભગવાન શિવના ચરણોમાં આજની કથા પરમાત્મા શિવના ચરણોમાં આપણે સમર્પિત કરીએ. માટે ભાવ અને શ્રદ્ધાથી ભગવાન શિવનું સ્મરણ કરીએ. એ ભોળાયાવો તે રંગ મને કેમ લગાડ્યો, ભોળાયા હાલો ભાવથી જેને નાચવું હોય ભગવાન શિવના દરબારમાં આજે પ્રેમથી, ભાવથી અને પરમાત્માનું સ્મરણ કરતા કરતા આવો ભગવાન શિવને રાજી કરી લઈ. કારણ કે હવે તો આ શિવ પુરાણની છેલ્લી ઘડીઓ અને ભગવાનના અંતિમ ચરણમાં આપણે આવતીકાલે જવાનું છે. ત્યારે ભાવથી ભગવાન મહાદેવ ભોળાને યાદ કરી લઈએ. એ ભોળાયાવો તે રંગ મને કેમ લગાડ્યો, એ ભોળાયાવો તે રંગ મને કેમ લગાડ્યો, એ ભોળાયાવો તે રંગ મને કેમ
આવો તે રંગ મને કેમ લગાડ્યો બીજો ચડતો નથી એ રંગ ભોળા. ત્યાં ઊંચા કરી હર હર મહાદેવ મને સીધા લગાડો. એ ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો એ ભોળા આવો તે રંગ મને કેમ લગાડો. આ પાછળ બેઠેલા ભાઈઓને બહુ થાકી ગયા છો બધાય કોઈના તાલીઓનો અવાજ સંભળાતો નથી કોઈની તાલીઓ દેખાતી નથી તાલી મહાદેવને વાલી જો ભગવાન મહાદેવ હૃદયમાં વસાયા હોય તો બે હાથ ઊંચા કરી ભાવથી તાલી કી સેવા કરતે હોય જય જય ગિરનારી મહારાજ એ ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો એ ભોળા આવો તે રંગ મને કેમ લગાડો. ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો ભોળા આવો તે રંગ મને કેમ લગાડો. બીજો ચડતો નથી કે રંગ ભોળાનાથ આવો તે રંગ શિવ કેમ લગાડ્યો ચડતો નથી એક રંગ ભોળાના. એ આવો તે રંગ મને સીધા લગાડો. હું તો કૈલાસ ગયો ને મારું મન મોહ્યું એવું તો કૈલાસ ગયો ને મારું મન મોહ્યું. એ હું તો સોમનાથ ગયો ને મારું મન મોહ્યું હું તો સોમનાથ ગયો ને મારું મન મોહ્યું. એ હું તો સરસય ગયો ને મારું મન મોહ્યું એ હું તો સરસાઈ ગયો ને મારું મન મોહ્યું. જય હો વ્રજમાં ગયો ને મારું મન મોહ્યો એ હું તો વ્રજમાં ગયો ને મારું મન મોહ્યું. એ ભોળા સોમનાથ આવ્યો ને મારું મન મોહ્યો એ ભોળા સોમનાથ આવ્યો ને મારું મન મોહ્યું. એ મારી જાગી પૂરવની પ્રીત ભોળાનાથ આવો તે રંગ ભોળા કેમ લગાડ્યો એ મારી જાગી પુરાવાની પિતા ભોળાનાથ આવો તેરો મને સીધા લગાડ્યો. એ ભોળા આવો તે રંગ મને સીધ લગાડ્યો એ ભોળા આવો તેરો મને સીધા લગાડ્યો. એ આવો તે રંગ મને કેમ લગાડ્યો ભોળા આવો તેરો મને કેમ લગાડ્યો. જય જય ગિરનારી મહારાજ મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો એ મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. એ મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. હવે કેમ કરી દિવસો જાય ભોળાનાથ
આવો તે રંગ ભોળા કેમ લગાડ્યો એ હવે કેમ કરી દિવસો જાય ભોળાનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો હે ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો ભોળા આવો તે રંગ મને સીધ લગાડ્યો જય જય ભોળાનાથ રંગ છાટ્યો છાટીને હવે પૂરો કરો રંગ છાટો છાટીને હવે પૂરો કરો એ રંગ છાટ્યો છાટીને હવે પૂરો કરો એ રંગ છાટો છાટીને હવે પૂરો કરો નિત્ય દર્શન તમારા થાય ભોળાનાથ આવો તે રંગ ભોળા કેમ લગાડ્યો હે નિત્ય દર્શન તમારા થાય ભોળાનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો હે ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો હે ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો બીજો ચડતો નથી એકે રંગ ભોળાનાથ આવો તે રંગ ભોળા કેમ લગાડ્યો એ બીજો ચડતો નથી એક રંગ ભોળાનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો હે ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો જય જય કૈલાસપતિ મહાદેવ જય ગિરનારી એ તારું મુખડું જોઈને મારું મન મોયો એ તારું મુખડું જોઈને મારું મન મોયું તારું મુખડું જોઈને મારું મન મોયો એ તારું મુખડું જોઈને મારું મન મોયું એ મારા તૂટે છે દલડાના તાર ભોળાનાથ આવો તે રંગ મને કેમ લગાડ્યો મારા તૂટે દલડાના તાર ભોળાનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો એ ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો એ ભોળા આવો તે રંગ મને કેમ લગાડ્યો મહાદેવ દાસવને આશરો તમારો છે દાસ બાંધવને આશરો તમારો છે
ભક્તોને આશરો તમારો છે દાસ ભક્તોને આશરો તમારો છે દાસ માધવને આશરો તમારો છે દાસ માધવને આશરો તમારો છે ગિરનારી સેવકને આશરો તમારો છે ગિરનારી સેવકને આશરો તમારો છે એણે સર્વસ્વ અર્પણ કીધા છે આવો તે રંગ ભોળા કેમ લગાડ્યો એને સર્વ અર્પણ કીધા છે હે આવો તે રંગ મને કેમ લગાડો ભોળા જાવો તે રંગ મને કેમ લગાડ્યો ભોળા આવો તે રંગ મને કેમ લગાડો શિવ આવો તે રંગ મને કેમ લગાડ્યો શિવ આવો તે રંગ મને કેમ લગાડો ભોળા જાવો તે રંગ મને કેમ લગાડ્યો ભોળા આવો તે રંગ મને કેમ લગાડો બીજો ચડતો નથી હવે રંગ મારા નાથ આવો તે રંગ મને કેમ લગાડ્યો બીજો ચડતો નથી રંગ કોઈમાં આવો તે રંગ મને કેમ લગાડો ભોળા જાવો તે રંગ મને કેમ લગાડ્યો ભોળા આવો તે રંગ મને કેમ લગાડો ઓમ નમઃ શિવાય 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 બોલીએ મહારુદ્ર ભગવાન गिरनारी महाराज की सदगुरु भगवान की शिव महापुराण की ओम नमः पार्वती पदे हर એ જ ભક્તિ સાથે આજે 8મા દિવસના પ્રથમ બીજા સત્રની પૂજા ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરીએ પરમાત્માની ભક્તિ ભગવાન શિવને સમર્પિત કરી આજની કથાને વિરામ આપું આવતીકાલે પુનઃ શિવ ગુણ ગાવા માટે ભગવત ચર્ચા માટે પરમાત્માની કથાના વિરામ તરફ આપણે સવારમાં 9 કલાકે પાછા મળીશું 9 થી 11 આપણી કથા ચાલશે 11 વાગે આપણી કથા વિરામ લેશે અહીંથી પોથી યાત્રા નીકળી આપણા આશ્રમમાં જે હનુમાનજી મહારાજ બિરાજે છે ત્યાં પહોંચશે ત્યાં પહોંચ્યા પછી બધાએ પ્રસાદ લેવાનો પ્રસાદ લીધા પછી બધા જ જમી અને ફ્રી થઈ જાવ એટલે તરત પાછા આપણા આશ્રમના પ્રાંગણમાં આવી જવાનું અને ત્યાંથી આપણે જેમ ગાજતે વાજતે ભગવાન મહાદેવને તમે બધાય આ કથાના મંડપ સુધી લઈ આવ્યા ને તેમ મારા મહાદેવને પાછા ગાજતા વાજતા પોતાના દેવાલય તાંસતો દે અને આપણા જ્યાં પોથી પધરાવવાની છે એ ઘર સુધી બધા જ આનંદ અને પ્રેમ પૂર્વક બધા સાથે મળી અને ભગવાન શિવની કથાને વિરામ આપીશું એ જ ભાવ સાથે આજની કથાને અહીંયા વિરામ આપના ચરણોમાં વિરાજમાન ભગવાન મહાદેવ સદગુરુ મહારાજ માત પિતાના ચરણોમાં વંદન સાથે આપ સર્વને જાજાથી જય દ્વારકાધીશ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય શિવ જુગ સ્વામી સમરું દ્વાદશ લિંગ સેવું શેષ નામી હરિયો હર હર મારે પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દે
હર કૈલાસે જાતે ભોલા શંભુ દુઃખ હરશે. ઓમ હર 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 મહાદેવ કર્પૂર ગૌરમ કરુણાય અવતારમ સંસાર સારમ સદા વિતમ તમર ધ્યાનવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ હે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમો. ઉમા મહાદેવની જય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ. હે નમઃ શિવાય. યો ચરણ તિહારે ભોલે તાર તાર તું. આયો ચરણ તિહારે ભોલે તાર તાર તું. क्या क्या नहीं दिया प्रभु हम क्या प्रमाण दे. क्या क्या नहीं दिया. क्या क्या नहीं दिया प्रभु हम क्या प्रमाण दे. क्या प्रमाण दे. बस गई त्रिलोक शंभु तेरे ध्यान से. अरे क्या क्या नहीं दिया मेरे क्या क्या नहीं दिया प्रभु हम क्या प्रमाण दे. प्रभु क्या प्रमाण दे. बस गए त्रिलोक शंभु तेरे ध्यान से. जहर पिया जीवन दिया. जहर पिया जीवन दिया. कितना उदार तू. कितना उदार तू. आयो चरण तिहार भोले तार तार तू. कैलाश के निवासी नमो बार बार नमो बार बार. आयो चरण तिहार भोले तार तार तू. बड़न ब्रह्मांड हल धन डाकर डाक पर जल जवाल पराल पर रंग रंग साज सजे.
ખડડં ખડડં બ્રહ્માંડ હલે ધણ ધણ ડાકર ડાક બજે જળણંગ જવાલ પરાલ કરી સચરંગ હડડંગ સાજ સજે અડકે ધરણી કણણ કણણ ઘણણ મુખનાથ પ્રદન કરે પરમેશ્વર મોજ ધરી પશુપાલન કામ પ્રજાનન નાથ કરે શિવ કામ પ્રજાનન નાથ કરે दे श्वास तेरी दया से तनु तनु तेरी कृपा मिले नाई ले कहीं अनु बोले ना तेना बोले ना तेरी कृपा मिले नाई ले कहीं अनु लेते श्वास तेरी दया से तनु तनु कहदात एक बार कहदात एक बार मुझको निवार दो यो चरण तुम्हारे बोले कार कार तू श्री गुरु चरण सरोज रज निज मनु मुकुन सुधारे बर नव रघुबर विमल जसोदाय भल बुद्धिहीन तनु जानि के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश बीमा जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिनु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजलि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति बात सुमत के संगे कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित कैसा और ध्वजा विराजे बांधे मूज जनेऊ साजे संकट सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति जागर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि रंग जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे काय सजीवन लखन जियारे श्री रघुवीर हर्ष बोलाए रघुपति के हित बहुत बड़ाई तुम प्रिय भरत भाई श्वास बदन तुम रोज सुगावे असगत सीत लगावे सनकादि ब्रह्मांड मनीषा नारद सारद सत्य अहिंसा जम कुबेर दिगपाल जहाँ ते कवि को भी कह सके सुखी कीना राम मिलाए राजपति दीना तुमरो मन भविष्य माना लंकेश्वर भय सब जग जाना जुग स्वस्थ हो जल पर भानु जुग स्वस्थ हो जल पर भानु लील्योताय मधुर बलवानु प्रभु मुद्रिकांड विमुखमाय जल गिलादि सुखनाय दुर्गम काज जगत के दैते सुख अनुपति तुम रहते राम तुम्हारे तुमर तुम्हारे हो राम ना बिनु बैसारे सब सुख ले तुम्हारी शरणा तुम रक्षता हो को डरना
નાથે સિમરો આપે તીન લોક દે હાથ ગાવે ભૂત વિશાખ કરતે આવે મહાવીર જબ નામ સુનાવે નાચે રો હરે સબ વીરા જપત નિરંતર હનુમત વીરા શંકર સે હનુમત હા. અહીંયાથી કોઈ પ્રસાદ લીધા વગર ન જાય આવી સૂચના આપવામાં આવી છે માટે તમામ